કોઈ પણ વ્યક્તિનો જીએસટી નંબર વેરીફાઈ કરવો હોય તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જવાનું છે અને ત્યાં તમારે લખવાનું છે જીએસટી નંબર વેરીફાઈ. જેવું તમે સર્ચ કરશો એટલે પહેલો જ ઓપ્શન આવશે services.gst.gov.in. એમાં તમારે જવાનું છે એટલે આ ટેબ ઓપન થઈ જશે. એમાં તમારે જીએસટી નંબર અહીંયા જે આપેલો છે એમાં તમારે જે તે કંપની અથવા વ્યક્તિનો જીએસટી નંબર નાખવાનો છે. જેવો તમે નંબર નાખશો એટલે અહીંયા એક કેપ્ચા ઓપન થઈ જશે, એ તમારે એમાં ભરવાના છે. એ કેપ્ચા ભરીને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે કંપની અથવા ફર્મની ટોટલ ડિટેલ્સ તમને અહીંયા મળી જશે. કંપનીનું નામ, ક્યારથી જીએસટી નંબર એક્ટિવ છે, એનું પ્રિન્સિપલ પ્લેસ ઓફ બિઝનેસીસ, પ્લસ કઈ એક્ટિવિટી એ કરે છે, એના ટોટલ HSN કોડ કે જે સર્વિસીસ અથવા ગુડ્સમાં એ ડીલ કરે છે, એ ટોટલ વસ્તુ તમને અહીંયા મળી જશે. પ્લસ તમે અહીંયા જે શો ફાઇલિંગ ટેબલ ઉપર ક્લિક કરશો એટલે તમને યર વાઇઝ કંપનીના ડેટા મળી જશે. એ જે GSTR 3B અને GSTR 1 જે ફાઇલિંગ કરે છે એ તમને એના ડેટા અહીંયા મળી જશે. કઈ ડેટા એણે એ જે તે રિટર્ન ફાઇલ કરેલું છે એના ડેટા તમને અહીંયા જોવા મળશે. તમે કોઈ પણ વર્ષના ડેટા તમે અહીંયા જોવા મળે છે. તમે પહેલેથી લઈને અત્યાર સુધીના ટોટલ ડેટા તમે અહીંયા જોઈ શકો છો. થેન્ક યુ.